શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકામાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા શિનોર એપીએમસી ખાતે વજન કાંટા, માંડવા પ્રાથમિક શાળા, મોટા કરાડા ગ્રામ પંચાયત તેમજ અવાખલ ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ સ્થળોએ વિકાસના કામોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। શિનોર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રિબિન કાપીને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું, જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારીએ શ્રીફળ વધેરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। શિનોર એપીએમસી ખાતે અંદાજિત 100 ટન ક્ષમતા ધરાવતા વજન કાંટાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બજાર સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ, સેક્રેટરી, ડિરેક્ટરો, શિનોર ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચ સહિત ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંડવા ગામે અંદાજિત 40 લાખ રૂપિયાના ખર્ચે બનેલા પ્રાથમિક શાળા મકાન, મોટા કરાડા ગામે અંદાજિત 20 લાખ રૂપિયાના ખર્ચે બનેલા ગ્રામ પંચાયત મકાન તેમજ અવાખલ ગામે 25 લાખ રૂપિયાના ખર્ચે બનેલા ગ્રામ પંચાયત મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિવિધ ગ્રામ પંચાયતના કાર્યક્રમોમાં ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, ભાજપ તાલુકા પ્રમુખ સંકેત પટેલ, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસના કામોના લોકાર્પણથી સ્થાનિક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।